ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે એક મોટા અને ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના કચ્છમાં આવેલું કંડલા પોર્ટ હવે સત્તાવાર રીતે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે માન્યતા પામ્યું છે। આ માન્યતા ભારત માટે સ્વચ્છ અને હરિયાળું દરિયાઈ ભવિષ્ય બનાવવાની દિશામાં એક નોંધપાત્ર પગલું છે। ગુજરાત રાજ્ય હવે નેટ ઝીરો પોર્ટ્સ અને ટકાઉ દરિયાકાંઠાના ભવિષ્ય તરફનું નેતૃત્વ કરી રહ્યું છે। આ સિદ્ધિ પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આનંદ વ્યક્ત કર્યો હતો। તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે બ્લુ ઇકોનોમી માટે ગ્રીન પાવર ગુજરાત નેટ ઝીરો પોર્ટ્સ અને ટકાઉ દરિયાકાંઠાના ભવિષ્ય માટે નેતૃત્વ કરી રહ્યું છે। કંડલા પોર્ટનું આ નવું સ્ટેટસ ગુજરાતની નીતિઓ અને કેન્દ્ર સરકારના ગ્રીન એનર્જી મિશન વચ્ચેના મજબૂત સમન્વયને દર્શાવે છે। આનાથી રાજ્યમાં રોકાણ વધવાની અને બ્લુ ઇકોનોમીને મોટી ગતિ મળવાની સંભાવના છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।